સુરતમાં અલગ અલગ કાર્યક્રમો કે જેમાં ડાયમંડ બુર્સ જે ધ્યાન આકર્ષિત કરનારું રહેશે, ડાયમંડ બુર્સની વિશેષતાઓ આપને જણાવી દઈએ। ખાસ તો ઉદ્ઘાટન સાથે હીરા વેપારના નવા યુગનો પ્રારંભ થશે। ન માત્ર હવે કટ અને પોલિશ થશે, પરંતુ સુરતમાં હવે તેનું ટ્રેડિંગ પણ થઈ શકે તેવી વ્યવસ્થા ગિફ્ટ સિટી જેટલું આકર્ષક હશે સુરતનું આ ડ્રીમ સિટી, અને તેના માટે જે ભવ્યાતિ ભવ્ય આ બિલ્ડિંગને તૈયાર કરવામાં આવ્યું છે તે અદ્ભુત છે। ગિફ્ટ સિટી કે જે ગાંધીનગરમાં સ્થિત છે, હવે સુરતમાં ડ્રીમ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે। 3 વર્ષમાં હીરા વેપાર 1 લાખ કરોડને આંબશે। જી હા, હવે આ જે વેપાર અને ધંધો છે તે પણ વિકસશે અને પ્રગતિના નવા સોપાન સુરત સર કરશે। કેન્દ્ર સરકારને 1800 કરોડની આવક થશે। જી હા, કારણ કે દેશ વિદેશમાં આ ટ્રેડિંગ હબનો હવે લાભ મળશે અને ગુજરાતના વેપારીઓને પણ તેનો ફાયદો થશે, કેન્દ્ર સરકારને પણ તેનો લાભ થશે। 84થી વધીને 175 દેશો સાથે હીરાનો વેપાર હવે શક્ય બનશે, એ પણ ગુજરાતના સુરતમાંથી। આ તમામની વચ્ચે આ ખબરો પર નજર રહેશે તે પહેલા રોકાઈએ એક બ્રેક માટે।